તો બોટાદ જિલ્લામાં રોડ રસ્તાઓ દયનીય હાલતમાં છે। અણિયાળીથી બોટાદને જોડતા રસ્તાઓ બિસ્માર છે। રસ્તા પર ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકો પણ પરેશાન થયા છે। રોડ બિસ્માર અને વરસાદ થતા રોડનું ધોવાણ પણ થાય છે, ત્યારે રોડ પર મસ્ત મોટા ખાડા પડી જવાના કારણે થઈને રોડ ખખડધજ હાલતમાં છે। બિસ્માર રોડના કારણે થઈને અકસ્માતનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે, ત્યારે તાત્કાલિક રોડનું સમારકામ થાય તે પ્રકારની માંગ સ્થાનિકો દ્વારા ઉઠી રહી છે। રસ્તો આમ ગણો તો બહુ ખરાબ જ છે। આગળ તમે જોયું જ છે કે કેટલો ખરાબ છે, કેમ કે આમ ટુ વ્હીલર લઈને જવીને તો એ રસ્તો એટલો આમ ખરાબ છે કે આમ હાલીને જવું સારું એવું લાગે। આમ લગભગ 4-5 વર્ષથી આમ જ છે આ રસ્તો। તમે કોઈને રજૂઆત કરેલી ખરી? રજૂઆત તો ઘણી વાર કરતા હોય ગામના લોકો કે રસ્તો ખરાબ છે, પણ કામ થોડુંક થાય તો અટકીને ઊભું રહે, ખાડા ઠીડા પૂરી। હમણે અતિથી બહુ ભારે વરસાદ પડ્યો, જેના કારણે રોડમાં ખાડા અને રોડ ધોવાઈ ગયા છે, જેથી કરી વાહન ચાલકોને અને ગામનાને ઘણાય પણ ડિલિવરીના કેસ હોય કે અન્ય કોઈ દવાખાનાના કેસ હોય તો આવવા જવામાં બહુ મુશ્કેલી ભોગવવી પડે છે। જે અણિયાળીથી પાળિયાદ જવા માટે આ એક જ રસ્તો છે, અને આ રસ્તે હીરાવાળા છે, પછી ગામના લોકો છે, વિદ્યાર્થીઓ છે, ઘણા બધા લોકો આ રસ્તા ઉપરથી પસાર થાય છે। તો અમારી એક જ માંગ છે કે આ રસ્તો જલ્દીથી જલ્દી ખાલી કોઈક ડિલિવરી વાળા લઈને જતા હોય ને તો વસાડે ડિલિવરી થઈ જાય, બરોબર। આવો રસ્તો ખરાબ છે, કેટલી હરીજ્યું મરીજ્યું કરી કાંઈ અમારે રોડની માઇક હોય ને રોડ મંજૂર થઈ જાય એ અમારે